હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. સાચું કહું, 12:30 વાગશે, બપોર થઈ જશે, જમી લીધું છે અને અત્યારે હવે અમે હાલ પ્રોગ્રામ બનાવ્યો છે. અમારા ડાઈ ભાભીનો ખેતર જોવા જઈએ છીએ. હું, ડાઈ ભાભી અને નરેશભાઈ 3 જણો જઈએ છીએ. ને આજે સાચું કહું તો વાતાવરણ ભાઈ એટલું વાદળિયું છે ને, વધારે તડકો નહીં, માપનો તડકો છે ને, ઠંડી વધારે છે. તો સ્વેટર તો હું તો નહીં પહેરવાની, ચાલશે, એટલી કોઈ ઠંડી નહીં હોય. તો બસ આજે જોઈએ કેટલો ઈવાનો હેતર છે અને હેતરોમાં હું હુવાઈશ. હવે ઈકન જઈને ખબર પડશે કે ઈવાનો જેટલો હેતર છે, જેટલો જોવાશે એટલો જોઈશું, જેટલો નહીં જોવાય એ પરી મળીશું. વારી એક પાણી તો તાણ ઘર લીધે આવી હોય તો બધું વસવાટ જ હોય કરે ચોખ્ખો. ગાડીઓ પડી કોઈ શીખો. હા, રવાની મજા આવે ડાઈ ના કોઈ આવશે. અરે પેલો આવશે. નરેશભાઈ ના હેતર શું બે આયરો બે જમા બે માં રાયડા વાયા છે ભાઈ, પણ હજી કાઢવાની વાર છે. હજી તો લીલા છે, જુઓ આ લીલા છે. હા, અઠવાડિયું નીકળી જશે ભાઈ હજી. અને આ બાજુ જીવાનું ઓઈરીની આ બાજુ છે પાણીની વ્યવસ્થા. પેલું હા મરી એ તમારું બીજા ભાઈનું છે. આ એરંડા કોકને વાયા છે અને આયર્યું હેતર તો પાણી ચાલુ છે. જુઓ બીક લાગે એવું નહીં, હો ફાવે એવું. અમાર તોકન તો મને છે એવું ખબર, આ અમારે હેતર જોવા જઈતી થોડો બીક લાગે ને એવું લાગ્યું મને તો. એ બાજુ હાસું હા, આ તો આમ થોડી આમ પેલું ના લાગે, આપણે વગરા જેવું નહીં લાગતું. હા, બીજા હેતરે હેડ્યો. અરે હા કે ગામડા છે. હા હું એડું હા ભગવાન એંડા હારા છે ત્યાં દમણ થાય તો પૈસા આવશે ભાઈ. હા તો ભાઈ આવી જઈએ અમે નરેશભાઈના બીજા ખેતરમાં આવ્યા છીએ. હોય તો કૂવો એટલો અસલ છે, તમે જુઓ તો મોટો બધો કૂવો છે. અને આ જુઓ આ જો એવાના એરંડા આવી ગયા, પોળા બોળા કરશી. હા હા, બધા એવાના છે. હા, એના ખેતર કોક એવાનો કૂવો અને એવાનો બધા ખેતરો કોક આવે છે. મોડો ચોટો ઊંચો. બનાવવાનો એક જ ખડો પણ 2 કિલો લાવ્યો હાલ નહીં આવે. તો આવી જાય.
ભાઈ આ રહ્યો હાફૂસી વાબોસ અને જે પેલો તમને આગળ દેખાય આ રહ્યો એ ભાઈ અથોણાની કેરીઓ આવું છે એમાં મતલબ એક કેરીઓ પાકું ના ખાલી કાચી રહ્યું અને અથોણામાં ઉપયોગ આવું એટલે ઓબામાં એવી કેરીઓ આવે હા તો આ વખત હેતર છે નરેશભાઈનો આના સિવાય બીજા હેતર ડાઈ આટલું જ અમારા બાજુમાં ઓહો ચાલો બીજા હેતર તો ભાઈ અમારો ખેતર છે ને એ બાજુ છે ને એ આટલો હેતર છે ઝાડ સારો થયો છે મોટો મોટો ઊંચો સોયો જ સોયો કોઈ તકલીફ ના પડે મતલબ કોઈ પ્રસંગ કરવો હોય તો કોઈ તકલીફ ના પડે એવું સોયું છે વિવાહ કરવા આવતા અંડાઈ એરંડા સારા થયા છે જુઓ ભાઈ હા તો ભાઈ પાછળ જુઓ યા પાણીની રેલમ છેલમ ભાઈ એટલું અઢળક ભરપૂર પાણી છે અને હોય કણ 2-3 ઘર છે આ યુવાનો તબેલો છે યા આ જુઓ ઠંડુ પાણી ડાઈ આ ગાય છે વીસ ભાઈ જુઓ લોબી યા આ એકણ જમનું ઘર છે ને આ બધું ઈવાનું છે ભાઈ હું તમને બતાવું છું આ એકણ શેડ બનાવેલા જુઓ શું થયેલી ઊંચો લોબો શેડ છે ભાઈ હા અલી ઉતારવા દેખતી પીધું પાણી લે મને ઉતાર આટલા આમ જલી રાખ ચપ્પલ કાઢી જાય અસીના જોજો લાપસી ના પર રાગરણ की भालो ना पल रो ऊन लाए से फोन तो भाई पानी तो गरम कर बैठ जाओ गड्डी में तबेलो नरेश भाई उभा जाओ हम बेसो तबेलो उतारी ना ही मुझे ओहो आपको तबेलो उतार्यो